તમાકુ બનાવવાનું કારખાનું ઝડપાયું. પોલીસે આરોપીની ધરપકડ કરી. કોપીરાઇટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી. બાગબાન તમાકુનું ડુપ્લિકેશન કરવામાં આવતું હતું. 2,13,000નો મુદ્દામાલ જપ્ત કરાયો. આરોપી પહેલા પણ કોપીરાઇટ કેસમાં ઝડપાયો હતો. આરોપી વિરુદ્ધ જુગારધામ કેસ પણ ચાલી ચૂક્યો છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, કઈ રીતે આરોપીનો પર્દાફાશ થયો છે? બિલકુલ, વરાછા પોલીસની એલસીબી ટીમને બાતમી મળી હતી કે વરાછા વિસ્તારમાં કેટલાક વ્યક્તિઓ નકલી તમાકુ વેચી રહ્યા છે. આ નકલી તમાકુ બનાવવાનો કોઈ કારખાનાની ખબર પડતા જ એલસીબી ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યો હતો. ખાસ કરીને ધનસુખ કાછડિયા નામનો વ્યક્તિ છે તે આ કારખાનું ચલાવતો હતો, તેની ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને બાગબાન તમાકુ છે તેનું ડુપ્લિકેશન કરતા હોવાની ફરિયાદ મળી હતી. જોકે પોલીસે દરોડામાં 2,13,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, કોપીરાઇટનો કેસ કર્યો છે અને જે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે કે આખું કારખાનું પોલીસે ઝડપી પાડ્યું છે. એટલે કે નકલી વસ્તુમાં વધુ એક વસ્તુ ઉમેરે. આમ તો તમાકુ શ્વાસ માટે હાનિકારક છે, પણ નકલી તમાકુ 3 ગણું શ્વાસ માટે હાનિકારક છે તેવું પણ કહી શકાય. આભાર કીર્તેશ, જાણકારી આપવા માટે.